बाळको बेटा बेटा सांगतात આ કાર્યક્રમની અંદર વિવિધ સંસ્થાના આચાર્યશ્રીઓ જો ઉપસ્થિત હોય એ માત્ર બે જ જગ્યાએ જોવા મળે છે, ગીરમાં અને આફ્રિકામાં. અને ગીરની અંદર સૌથી વધારે વસ્તી મંચસ્થ મહાનુભાવો, ઉપસ્થિત શિક્ષકગણ, બહેનો, ભાઈઓ ઉપસ્થિત, આજે કે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે આપણે અહીંયા એકત્રિત થયા છીએ અને તમે સૌ તો સરસ મજાની રેલી કાઢીને અહીંયા પધાર્યા છો બાલભવનના આંગણે. આપ સૌને બાલભવન વતી હું આવકારું છું. ગોયલ સાહેબ, વિશ્વ સિંહ દિવસ નિમિત્તે આ કાર્યક્રમ એમનો છે એમ કહીએ તો ચાલે, એમાં અતિશયોક્તિ નથી. ત્યારે તમારા બધા વતી, આ સંસ્થા વતી હું એમને એવી વિનંતી કરું છું કે વિપુલભાઈ વ્યાસે જે વાત કરી કે અમરેલી જિલ્લાની સવિશેષ જવાબદારી છે. સિંહોની વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો અમરેલીમાં સૌથી વધારે સંખ્યા છે, કદાચ મારી ભૂલ ન થતી હોય તો. એટલે આ જે સિંહોની સંખ્યા અમરેલી જિલ્લામાં વધારે છે, આપણી સવિશેષ જવાબદારી છે એનું જતન કરવાની. પરિમલભાઈ આજે દિવ્ય ભાસ્કરની અંદર સિંહના બાબતે સારો એક નાનકડો આર્ટિકલ લખ્યો છે, બાળકોને ટાઈમ મળે તો જોજો. ત્યારે આ ત્રણેય મહાનુભાવોને અને ફોરેસ્ટના સ્ટાફને અને ઉપસ્થિત શિક્ષકગણને હું એવી વિનંતી કરું કે આ લોકોને આપણે સિંહ દર્શન માટે વ્યવસ્થા કરો, એના માટે જે થતું હોય એ કરીએ. અને આ ઉપસ્થિત સૌ બાળકો છે એને સિંહ દર્શન માટે આંબરડી લઈ જાય, આવી હું બધા વતી વિનંતી કરું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. દર 5 વર્ષે ગુજરાતની અંદર સિંહની ગણતરી થાય. તો આ 2025ની ગણતરીમાં આપણા ગીરના જંગલની અંદર આપણા સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓની ગણતરી સાથે થાય તો આપણા 2025નો આંકડો છે 891 સિંહની વસ્તી આપણી પાસે છે. અત્યારે 11 જિલ્લાની વાત કરીએ તો એમાં 40% સિંહ તો આપણા અમરેલી જિલ્લા પાસે છે. એ દ્રષ્ટિએ અમરેલી જિલ્લો સિંહ સંરક્ષણમાં ગૌરવ પ્રાપ્ત કરે છે. ફાળો છે. ભારતના યશસ્વી વડાપ્રધાને લાઇન પ્રોજેક્ટ શરૂ કરાવી
સિંહ સંરક્ષણ માટે જ્યારે ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે સિંહને બચાવવા માટે મારે ને તમારે મહેનત Shorts and my dear friends, my name is Antra Mehubai Vadera from St. Mary's School. Today I feel honored to speak a few words on World Lion Day celebrated every year on 10th August. As students, we હું જયેશ રબારી શ્રી કે પારેખ આરપી મહેતા વિદ્યાલયનો વિદ્યાર્થી આજે શ્રી વિશ્વ સિંહ દિવસ નિમિત્તે આપ સમક્ષ મારું વક્તવ્ય રજૂ કરવા માંગુ છું. આશા છે આપ સૌ શાંતિથી સાંભળશો. આદરણીય વડીલો, આચાર્યશ્રી તથા સર્વ શિક્ષકગણ, વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવા અહીં એકત્રિત થયા છીએ, જેનો મુખ્ય હેતુ સિંહોના રક્ષણ અને તેમના પ્રત્યે જાગૃતિ ફેલાવવા. અને બોલજો. હું જાણું છું કે સિંહ એશિયા ખંડના ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં કુદરતી રીતે વિચરે છે. આપણા બધાના સહિયારા પ્રયાસોથી સિંહોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો છે. આથી ગરવી ગુજરાતના ગૌરવ સમાન એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે હું ખંતપૂર્વક મારું યથા યોગદાન આપવા પ્રતિજ્ઞા લઉં છું. અસ્તુ. આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી નિમિત્તે અમરેલી શહેરની દરેક શાળાઓમાંથી વિદ્યાર્થીઓ અને એના સ્ટાફ મિત્રોએ સિંહ દિવસની ઉજવણી માટે રેલીમાં ભાગ લીધો હતો. આ વિશ્વ સિંહ દિવસની ઉજવણી 2016થી આપણે ગુજરાતની અંદર વાઇલ્ડલાઇફ વિભાગ શાસન દ્વારા યોજવામાં આવે છે. આજે સૌરાષ્ટ્રના 11 જિલ્લાની અંદર જ્યારે સિંહનું વિતરણ થઈ રહ્યું છે ત્યારે શરૂઆતમાં જ્યારે ઉજવણી કરવામાં આવી ત્યારે 3 જિલ્લામાં સિંહ દિવસની ઉજવણી કરવામાં આવતી હતી: ગીર સોમનાથ જિલ્લો, જુનાગઢ જિલ્લો અને અમરેલી જિલ્લો. પણ ત્યાર પછીના વર્ષોમાં જે વિસ્તારમાં સિંહોની હાજરી નોંધાયેલી અને 2025ની સિંહ ગણતરીમાં જે વિસ્તારમાં સિંહ નોંધાયેલા હતા એ દરેક જિલ્લાની અંદર આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા, NGO દ્વારા, વન્યપ્રેમી માણસો દ્વારા, વાઇલ્ડલાઇફની અંદર કામ કરનારા માણસો દ્વારા, રાજકીય અને સામાજિક હોદ્દેદારો દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રના દરેક જિલ્લાની અંદર આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જુદી જુદી શાળાની અંદર સૌપ્રથમ વિદ્યાર્થીઓ ભેગા થયા છે. ત્યાં અને ફિલ્મની સિંહ લગત ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બતાવવામાં આવી છે. આજે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ પણ પોતાના વાયુ દ્વારા વિદ્યાર્થીઓને અને લોકોને સિંહ સંરક્ષણ માટે માહિતગાર કર્યા છે. અને સાથે સાથે 11 જિલ્લાની અંદર વિશ્વ સિંહ દિવસની રેલીની અંદર લગભગ ઓછામાં ઓછા 8 થી 10 લાખ વિદ્યાર્થીઓ આ રેલીમાં જોડાયેલા છે.